નહીં મળે રે એ જીવ કાશી માટીનો ઘડુલિયો રે સીતારામ બધાઈને એને બેહાડી દીધા સોફા ઉપર. નહીં લાગે વાર જીવ હળિયું મેલે તો હરી નહીં મળે. બા વિચારે કે હું તો કઈ સાંભળતી નથી કે સાંભળે હું તારા માથા વાળી બે બેઠી એક મારી માં ને એક મારી આવું અજય આવો મારી માં બિચારા. માથા વાળી વચમાં મારી હું બેઠી ક્યાં જાવું એ ક્યાં ઉભા મળતા મળતા ઉપર ક્યાં જાવું વગર પૈસા ની ફિલ્મ હોય આખો દી દેખાવ. વળગામાં. છોકરાને જેમ ટ્રેન કરવા પડે. ઓર બા ને તો વાંધો નથી મારી માને કઈક વળી મગજમાં જાવું હરિના ધામમાં શેતીની સાલ જો સંસારમાં શેતીની સાલ જો સંસારમાં એક દિન જાવું હરિના ધામમાં તું ભક્તિ તો તારે સાચી કરી લેજે તું ભક્તિ તો તારે સાચી કરી લેજે જ્ઞાનથી હટકે વાણિયા તારે જાવું હરિના ધામમાં એક દિન જાવું હરિના ધામમાં શેતીની સાલ જો સંસારમાં શેતીની સાલ જો સંસારમાં એક દિન જાવું હરિના ધામમાં. સુરતા જ નથી બાને જરાય સુરતા નથી. આવું બાને અઠવાડિયું 15 દી થાય ને એટલે થાય વળી પાછું હરખું એકદમ થઈ જાય. વળી પાછું અઠવાડિયું 15 દી થાય ને એટલે હાવ એમ થાય કે હવે બા રહે જ નહીં. વળી પાછું સારું થઈ જાય. એવું નથી કે બા વયા જવાના છે. આવું જ બાને આને ઘણી વાર થાય. વળી સુરતા હાવ ભૂલી જાય. વળી પાછા એમને હળિયું કાઢવા માંડે. વળી ઊભા થઈ જાય પાછા હરખાએ રેડી થવા માંડે. વળી થોડાક દી થાય ને તો હાવ સુરતા વહી જાય. ખબર નહીં ઉંમરના થાક હોય કે રામ જાણે. હવે તો ભગવાન એમ થાય કે રામ 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 કરો રામ બોલો નહીં બોલે એમ બોલાતું જ નથી માં બિસાડી થી. રામ સીતારામ બોલાતું તો અહીંયા તો ઈ બહુ બોલતા. હવે નથી બિસાડ બોલીને મને ક્યાં ઈ આખો દી મારું નામ લે હી અટાણે આખો દી બાદ બિચારા છે ને મારી બાને ખબર ન હોય. આખો દી જોતી માં બધાની દોયલા છે પાનખર ઋતુ છે પાનખર. ઓલા પાંદડા ખરે ને પાંદડા ઝાડવા ઉપરથી ખૈરા તી ઓલા ઉપર કુપણું હતું ને એ હંસતું હતું. તી પેલા પાંદડા ઉઠતા કે ધીરા બાપડિયા ધીરા અંબી તમને વીજશે. બધા લીધવાના જ છે માં બધા જવાના જ છે કોઈ રહેવાનું લોહી કોઈ એક આપણી અંદર લોહી હોય અને યુવાની હોય ચંચળતા હોય ને કમાવાની ક્ષમતા હોય તો અહીંયા આપણે છે ને બીજાને ચૂપ કરાવતા હોય કે ચૂપ થઈ જા પણ એને ખબર નથી. તો હવ મરે એનાથી જાય ને એને કોઈ ધોખો ન હા ઈ તો ઈશ્વર ના એલા એ રજાયા દેવ જાકે હા નાના પૂંફડા જાય ને ન્યાય કોઈનું ન હાલે. ન્યાય ને ચાલતું કોઈ ઈશ્વર નું તેડા પાસે કોઈનું ન હાલે. આ પૃથ્વી ઉપર જેનું તેડું આવે ને જાવું જ પડે. એનો ફરક ક્યાં ગયા હા બિસાડો 22 વર્ષનો હતો હજી. એ હું હહાર મેળવી આવ્યું ને ઊભું થયું ને વયું ગયું. પાંખું આવે તો ઉડી જાય એના જેવું છે બધું. આ ન્યા નાના મોટા ભેદ નથી કાંઈ. આઈ ખપશે નો ન્યાય છે આઈ ને ખપેલો ન્યાય છે આ ઘટનાને ભગવાન ને થતો કે આ ગઢું આ હાલી ન શકતું કરવું આ તો આને તો ઠીક છે હું કરવા વાળી છે. ઘણાય મેં એવાય જોયા કે એકલા હોય રાખતું ન હોય કોઈ દુખી હોય માંડ એના ઘરમાં એ બિસાડા કાંઈ ન ખાવાનું ન એવાય નથી જાતા. તો શું કરવું? ઈણોથી નથી જતા ઈ ને આપ ન્યા ઈશ્વર ને હું મંજૂર છે એ આપને થોડી ખબર છે. આ દુખી થોડા છે. આને તો આપ કેટલા એને રાખવા વાળા તમાર જમાઈ કેવી સેવા કરે યાદ મારી ભગવાન ક્યાં અજીત ના એવા વખાણ કરતા હતા માર બા કે આ બાઈએ છે ને કરોડો પૂન કર્યા છે ત્યાં આવો દીકરો જન્મે એમ
મેં કે માં જણ કોઈ સેવા ન કરે, આવી સેવા કોઈ જણ ન કરે. બપોર લગી હું ન હોય ને તો હાહુ જમાઈ બે થઈને બાને હાચવતા હોય. હવે બા આવ્યા એટલે ત્રણ દેવ એકલા જ છે ને આવી રીતે જોવું. દીકરા તો બધા નહીં હોય, આવા દીકરા ક્યાંય હરમણથી વેચો આ દીકરા. હરમણી મા બાપને કાવડ્યો ફેર નહીં એને ઘડી એની આખી શરીર મારી કરે. નરક સાફ કરે, નેપિયું બદલાવે, ધોવે, સાફ કરે. નાના બાળકને કરે ને એમ કરે. અટાણે છે ને માણા એમ કે ડોહિલાના સ્વભાવ બગડ્યા. છોકરા ઝીણકા હોય તે કેવા તોફાન કરતા હોય, મા બાપે નાખી દે. આઈ કીધું કે નાનપણની ઘટપણ શું છે, ઝીણકું બાળક હોય એ ના ઘટપણ ચાલુ. હા એ તો કોક ની જ નો ઘટપણ આવે, બધા ઘટપણ તો આવે જ, બધાય ના આવે. ગધાઈને આવે પણ બુદ્ધિ ન હોય. હા ઘણાયની બગડે, ઘણાયની નો બગડે, ઘણાયની શું જાણે વિશાને કેવાની ભાન છે, કાઈ ન ખાવા દે તોય પેલી, નો દે તોય પેલી. શું કરે માગે કે મળી ગયો, ખવડાવતો પેલી, નો ખવડાવતો નો ખવડાવતો પેલી. પણ આપણે ઉપર જવાબ દેવા હોય આત્માનો ભૂખ્યો આપણે કઈ આપણી બાના સંસ્કાર હોય ને એ આપણી અંદર આવે. મારી માં ભલે અંગૂઠા સાપ છે, કોઈ કહે ને કે બેઠું હોય તો એની ભીષણ તો આપણું માણસ છે. કેવા જોવે આપણે ખાવાનું લઈએ તો બોલતા નથી કઈ. એમ જમવાનું બધું ભેગું અહીં લઈએ ને એટલે એને એમ કે મને દેહે કે નહીં દે કે ઢોર કૂતરું તો આપણો મન ખાતે માણસ એની જલમથી તો દીકરાને મોટા કરે છે એની નિતસ્તી પડી હોય એ વચન નાખી મેલીએ તો કોઈ ન પૂછે. જ્ઞાન માવતરને દુઃખી કરે નહીં કોઈ સુખી ન થાય, કોઈ ન થાય. એની આતરડી બરસ છે માના ગુણતા કોઈ માને કીધું કે એના પગે લેવાઈને આવી રીતે રાખે મેં એની જન્મથી તો પડખામાં ભીડામાં પોતે હોય ને ટકોરામાં પ્રસાદ એ મોટા કે આમ જગ્યા બદલાવી દેખી. એની જગ્યાએ આવતા રહ્યા બાની. સોફા ઉપર છે ને બાને બેહવું નથી ગમતું. હવે પેલા અસલ બેહતા, હવે એના થાકી જવાય છે એટલે પાછા ટેકી એને ગાદલા ઉપર લઈ લીધા. વાત કરતા હતા વૃદ્ધાવસ્થાની. ઘટપણ કોઈને છોડતું નથી અને ઘટપણની અંદર લક્ષણો બાલ્યાવસ્થાના હોય અને ઘરડા કોઈને ગમતા નથી. ઘરડાના સ્વભાવ કોઈને ગમતા નથી. એનું કારણ શું છે ખબર? બાળક ગમે એટલું તોફાન કરે ને તો બાળક નાનું હોય એટલે એની અંદર ક્યુટનેસ હોય એટલે એ વાલું લાગે. ઘટલા તો બિચારા ખડધાઈ ગયેલા મળધાઈ ગયેલા હોય, રૂપ રંગ રોડાઈ ગયા હોય પરજાન મોટા કરવામાં, દેહ તોડાઈ ગઈ હોય, એની અંદર કોમળતા ન હોય, સુંદરતા વહી ગઈ હોય. એટલે બાળક ગમે એવું તોફાન કરે છો એના મા બાપને ગમે, પણ બાળક જ્યારે મોટા થાય પછી મા બાપને તોફાન બાળકને ગમતા નથી. આ વાસ્તવિકતા છે. અને આ વાસ્તવિકતા એવી છે કે આપણું છોકરું છે ને ક્યાંક આડાવડું થઈ જાય થોડીક વાર અને 5-10 મિનિટ આપણાથી અળગું થઈ જાય પછી આપણી આંખું છે ને એને ચારે બાજુ ગોતતી હોય. આપણી માની આંખું નાનું બાળક છે અને થોડીક વાર આપણાથી આઘું થઈ જાય. ક્યારેક કલ્પના કરવાની કે જ્યારે આપણો દીકરો પરણીને દીકરાને પરણાવે મા બાપ અને પછી એ દીકરાને આપણે એની પુત્ર વધુ જે છે એ કાયમ માટે અળગો કરી લઈએ ત્યારે એ માની વેદના કેવી હશે જોયા જેવું, વિચાર્યા જેવું છે. આપણા સંતાનને આપણાથી કોઈ અળગો કરીને લઈ જાય તો આપણા હૃદયના ધબકારા ઉપર શું અસર થાય, તો સામેવાળી માને કેવી અસર થતી હશે. એની વેદના એક વખત જો સમજમાં આવી જાય ને તો આ પૃથ્વી ઉપર જે છે ને કોઈ પુત્ર કે પુત્ર વધુ જે છે એના હાહુ હાહરાથી અલગ ના રહીએ, એની માથી એના દીકરાને જગતમાં નોખું ન પડે. હું તો એમ કહું છું કે આપણે ન પોહાતું હોય ને તો કદાચ આપણે ઘર છોડીને વયું જવાય પણ એની માથી એને અલગ ન કરાય. આ મારો સિદ્ધાંત એવો છે. દીકરાને એની માથી અલગ કોઈ દિવસ જીવનમાં ન કરાય, કારણ કે જનેતાનું હૃદય જે ફાટફાટ રોતું હોય ને એ બધું બહુ લાગે આપને. અને તમે ગમે એવા અબજોપતિ કરોડપતિ બની જાઓ તો તમને કે શાંતિ લેવા ન દે. એટલે ધર્મ તો થવો હોય તો થાય પણ કમસે કમ કર્મને આપણે આપણા સમજી લઈએ. કર્મનો સિદ્ધાંત સમજાઈ જાય ને આ બધા જે છે ને
ઘરની શોભા છે. બધાને એમ થતું હોય કે દુર્ગંધ આવે. મને ઘણાય કહેતા હોય કે તમારા ઘરમાં તો બોઈક મારતું હોય ને ગાવું ન ગમે ને ડોહી આમ કરતી હોય ને ડોહી તેમ કરતી હોય ને. મેં કીધું હાલતા જ થાવ, કોઈની મારી ઘેર જરૂર જ નથી. જેને મારા ઘરમાં ગંધાતું હોય ને એને પગલાં મૂકવા જ નહીં. ગંધાવાનું જ છે ને ગંધાતું જ રહે. ડોહલાને ક્યાંય નાખ્યા હોય નહીં. એ આપણી આમાં આ શરીર ઉપર આ જીવ જે ચોખ્ખો હતો ને અમારો બા, એવું તો મેં દુનિયામાં કોઈને ચોખ્ખું નથી જોયું. એવા ચોખ્ખા હતા. પણ વૃદ્ધાવસ્થાની અંદર આ પરિસ્થિતિ થાય તો આ આપણા શરીર ઉપર કઈ પરિસ્થિતિ થાય એની આપણને કઈ ખબર નથી. એટલે હું તો એમ કહું છું કે કોઈને કહેવાય નહીં. મારે તો જો કે ગંધાતું કોઈ દી હોય નહીં, પણ બહુ શોખીનની પૂછડ્યું હોય એને બધું ગંધાતું હોય. એટલે ન ધક્કો ખાવો આ બાજુ બહુ ગંધાતું હોય એને. બાને ક્યાંય નહીં નાખ્યા હોય. તમે નહીં આવો ને તો હાલશે મારે. તમારે વિના મારા ખંડ ખાલી નહીં રહી જાય. જેને ગંધાતા હશે એને. મારે ચા પાણીના રાંધવાના ખર્ચા ઓછા. સાચી વાત ને બા? નહીં નહીં કેવા છે જો બોલાતું નથી બિચારાવથી. એ ઈશ્વર, આ બહુ ભયાવહ સ્થિતિ છે કે કેવું હોય કાંઈ અને બોલાય નહીં. પરિસ્થિતિનું નિર્માણ એવું થાય. એટલે ઘટપણ આવા તો ભગવાન કોઈને આપે નહીં. આવજો બધાય. સીતારામ.